નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પોતાની દીકરીના વર્ષગાંઠ નિમિત્તે માતાએ 30 જેટલા ભગવાન શ્રી કૃષ્ણના કેનવાસ પેઇન્ટિંગ દોરીને પોતાના માતૃત્વનો કૃષ્ણમય પરિચય આપ્યો હતો. આજે સમગ્ર દેશ અને દુનિયામાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોતાના માતૃત્વની આગવી ઓળખ આપીને ભગવાન શ્રી કૃષ્ણ જે 16 કળાઓમાં નિપુણ હતા અને તેમની લીલાઓ પણ અમર અને અજર છે, ત્યારે વડોદરાના કલાકાર હેમા ચૌહાણ દ્વારા વડોદરાના કીર્તિ મંદિર આર્ટ ગેલેરી ખાતે પોતાની દીકરીના વર્ષગાંઠ નિમિત્તે અને મધર્સ ડેના અનુસંધાનમાં 30 જેટલા ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ શૈલી અને તેમની લીલાના કેનવાસ પેઇન્ટિંગ દોરીને પોતાના માતૃત્વનો પરિચય આપ્યો હતો. હેમા ચૌહાણ દ્વારા માય ફિલિંગ્સ નામના એક્ઝિબિશનની શરૂઆત દીપ પ્રગટ્યથી થઈ હતી. આ પ્રસંગે નવરત્ના યુનિવર્સિટીના તેજલબેન અમીન, મનુભાઈ નિર્મલ, ફાઇનાન્સ ફેકલ્ટીના શ્રી ગજ્જર, કિશોરસિંહ ચૌહાણ, ડૉક્ટર મહેશ્વરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કલાકાર હેમા ચૌહાણે જણાવ્યું હતું કે તેમની દીકરી જે હાલ અમેરિકામાં વસવાટ કરી રહી છે અને આજે તેણીની વર્ષગાંઠ હોવાને કારણે અને તેને ભેટ આપવાના હેતુસર આ માતૃત્વનો પરિચય આપવા માટે આ સોલો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં મેં કીધું એમ મારો કૃષ્ણ, મારો ઠાકોરજી. સવારે સેવા કરું કે હું મેડિટેશનમાં બેસું કે ક્યારેક મને રાત્રે સ્વપ્નમાં ક્યારેક દેખાય, અને જેવો દેખાય એવો સવારે ઉઠીને હું પેપર પર પહેલાં કરીને પછી મેં કેનવાસમાં કંડાર્યો છે. મારો બેઝ જ મારો ઠાકોરજી છે, કારણ કે મારે ઠાકોરજીને સમર્પિત થવું છે. સેકન્ડ, આજે મધર્સ ડે છે અને મારી દીકરીનું આજે વર્ષગાંઠ છે, એટલે એને મેં આખું મારું ક્રિએશન હું પહેલીવાર આજે માર્કેટમાં આવી છું, એટલે મેં એને ડેડિકેટ કર્યું છે. આજે અતિથિ વિશેષમાં આપણા તેજલબેન હતા અને દીપ પ્રાગટ્યમાં ફાઇનાન્સના મનુભાઈ નિર્મલ, ગજ્જર સાહેબ, PM ગજ્જર, કિશોરસિંહ ચૌહાણ, પંકજ મહેશ્વરી ડૉક્ટર, એ લોકોએ દીપ પ્રાગટ્ય કર્યું છે. મારું આકર્ષિત સૌથી વધારે પેઇન્ટિંગ હોય તો મારો આગળનો પહેલો છે તેજોમય કૃષ્ણ. કે જ્યારે પેઇન્ટિંગ મેં પહેલીવાર જ્યારે પેન્સિલથી એનું ક્રિએશન કરવાનું શરૂ કર્યું ત્યારે મને એવું ખ્યાલ છે કે 25 વખત તો એનો ફેસ મારે રબ કરવો પડ્યો. પછી મેં એને ધીરે ધીરે ક્રિએટ કરતી ગઈ, અને પછી જ્યારે સ્ટ્રોક મારવાના શરૂ કર્યા મેં બ્રશથી, ત્યારે મેં એને એવું કીધું કે જો ભાઈ, આ હવે હું થાકી ગઈ છું, કારણ કે તને મેં 25 વખત ચિતર્યો અને તું બરાબર થયો નહોતો, હવે તારું. અને પછી એની મેતે જે રીતે સ્ટ્રોક વાગતા ગયા અને જે રીતે આખું પેઇન્ટિંગ ફિનિશ થયું, મને પોતાને ખબર નથી કે ક્યારે ક્યાં પૂરું શું થયું. મારા ગુરુ છે પ્રદીપભાઈ હાંસોટી, અને એમની શિક્ષાથી આજે હું આટલું આ કરી શકી છું. તો બીજી તરફ પ્રદીપ હંસોટાએ જણાવ્યું હતું કે આ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા તેમને ઠાકોરજીથી મળી છે, અને ઠાકોરજીને જે સપનામાં આવતા હતા એ જ રીતે ઠાકોરજીને તેઓ કેનવાસ ઉપર ઉતારતા હતા. ટોટલ 30 જેવા પેઇન્ટિંગ એમણે કેનવાસ પેઇન્ટિંગ પર કર્યા છે. બધા એમના ભક્તિમય એમના વિચારોથી જ એમણે પેઇન્ટિંગ બનાવ્યા છે. એવું નથી કે કોઈ કોપી કર્યું એવું નથી. એમણે એમના બધા વિચારો જ દર્શાવ્યા છે બધા પેઇન્ટિંગમાં. એમનો પોતાનો ભાવ એમાં દર્શાવ્યો છે. હું ઘણા વર્ષોથી હું શીખવાડું છું, પણ આ એમનું એક અલગ જ પ્રકારનું ભક્તિમય પેઇન્ટિંગ એમણે બનાવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ શૈલી પર જેટલા પણ કૃષ્ણ ભગવાનની જે છે તેના આધારિત આ પેઇન્ટિંગ. હા, એમણે દરેક પેઇન્ટિંગમાં કૃષ્ણ ભગવાનનો ભાવ
અલગ અલગ દર્શાવ્યો છે. એમણે દિલથી પેઇન્ટિંગ બનાવી છે. કલાકાર તરીકે 30 પેઇન્ટિંગમાંથી તમે કેવી રીતે જોવો છો અને કઈ પેઇન્ટિંગ તમને સૌથી વધારે આકર્ષિત કરે છે? સૌથી વધારે મને ગાયો ઉપરથી જેમણે બનાવ્યું છે એ વધારે ગમ્યું છે. અને કૃષ્ણ ભગવાનનું પેઇન્ટિંગ છે એ બહુ સારું, એમનો ભાવ દેખાય છે. એમ પેઇન્ટિંગ કરવામાં કેટલો સમય જતો હોય છે? એક પેઇન્ટિંગ એમને એક્રેલિક કલર છે એટલે અઠવાડિયું જેવું એક પેઇન્ટિંગ પાછળ લાગે. આ પેઇન્ટિંગ એમણે થોડા કરીને 3 વર્ષમાં એમણે આ બધા પેઇન્ટિંગ પૂરા કર્યા છે. શું કહેવા માગશો તમે શિષ્ય હિમાલયન દ્વારા આ પેઇન્ટિંગ? એટલે પેઇન્ટિંગ ઘણા બધા બનાવતા હોય છે, પણ આમનું એક દિલથી ભક્તિમય કૃષ્ણ ભગવાનની પરથી એમણે બનાવ્યું છે. એક અલગ જ પેઇન્ટિંગ એમણે બનાવ્યું છે. નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.